તો આજે આપણે રેસીપીમાં શું બનાવવાનું છે? લીલા મરચાંનું શાક. લીલા મરચાંનું શાક બનાવવા માટે લીલા મરચાં લીધા છે, તેમાં કટ કરી લીધું છે, ધોઈ અને સાફ કરી લીધા છે. તો આ રીતે કટ કરી અને અંદરથી બીજ કાઢી નાખ્યા છે. તો હવે ગરમ તેલમાં થોડોક ફ્રાય કરી લઈએ. એક બાજુ મરચાં ફ્રાય થાય છે, બીજી બાજુ મરચાંની ગ્રેવી માટે આપણે મસાલો કરી લઈએ. તો મેં એક ડુંગળી લીધી છે, તેને મોટી મોટી કટ કરી લઈશું. આદુ લસણ કળીઓ લીધી છે. મરચાં ફ્રાય થાય છે, તેમાં થોડુંક મીઠું એડ કરી લઈએ. તો હવે ડુંગળી અને લસણ આદુને થોડુંક ઝીણું ક્રશ કરી લઈએ. તો હવે કાઢી લઈએ એક બાઉલમાં. મરચાં ફ્રાય થઈ ગયા છે, તો બહાર કાઢી લઈએ. તો હવે એ જ તેલમાં, તેલ ગરમ જ છે તો તેમાં રાઈ જીરું એડ કરીશું. રાઈ જીરું ગરમ થઈ ગયું છે, તો હવે તેમાં ડુંગળી અને આદુ લસણની પેસ્ટ એડ કરી દઈશું. મસાલા માટે આપણે દહીં લીધું છે, તો દહીંના અંદર મસાલા કરવાના છે. તો લીલા મરચાંનું શાક કરવાનું છે, એટલે લાલ મરચું એડ નથી કરવાનું. તો તેમાં 1 ચમચી ધાણા જીરું, 1 અડધી ચમચી હળદર, 1 ચપટી ગરમ મસાલો અને મીઠું આગળ એડ કરેલું છે, તો આપણે મીઠું માપમાં એડ કરવાનું છે. મિક્સ કરી લઈશું. તો બીજી બાજુ ડુંગળી પણ સરસ ચડી ગઈ છે, તો હવે તેમાં દહીંવાળો મસાલો એડ કરી લઈશું. સતત 2 થી 3 મિનિટ સુધી હલાવતા રહીશું. તો દહીં અને મસાલા સે ચડી ગયા છે, તો હવે થોડુંક પાણી એડ કરીશું અંદર. તેને પણ સરસ ગરમ થવા દઈશું. તો હવે તેમાં મરચાં એડ કરી લઈશું. જો તમે મરચાંનું શાક આ રીતે બનાવશો તો તીખું પણ નહીં થશે અને એકદમ સરસ ટેસ્ટી પણ થશે. પહેલાં તેની ઢાંકણ ઢાંકી અને 1 થી 2 મિનિટ સુધી ચડવા દઈશું અને ગેસની ફ્લેમ એકદમ લો રાખશું. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, શાક બનીને એકદમ સરસ રીતે તૈયાર છે. થોડા ધાણા એડ કરી લઈશું.